નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોમાં કમોસમી વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। ત્યારે કયા કયા જિલ્લામાં અને ક્યારે વરસાદ પડશે તેને લઈને આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે। ગાજવીજ આંધી તોફાનને લઈને અંબાલાલ પટેલે કહ્યું કે 12 થી 15 એપ્રિલ વચ્ચે ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ વરસવાની શક્યતાઓ રહેશે। પ્રી મોન્સૂન એક્ટિવિટીને ભાગરૂપે 20 એપ્રિલ સુધી વાતાવરણમાં બદલાવની અસર જોવા મળશે। 12 થી 15 એપ્રિલ વચ્ચે ગુજરાતના 10 થી 14 જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે તોફાન જેવો માહોલ જોવા મળશે। આ દિવસો દરમિયાન ગરમીમાં ઘટાડો પણ જોવા મળશે। હવે આગામી દિવસોમાં ક્યાં ક્યાં વરસાદ પડશે તેને લઈને વાત કરીએ તો 11 તારીખે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 12 તારીખે ભરૂચ, સુરત, નવસારીમાં વરસાદની આગાહી કરી છે, જ્યારે 13 તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત અને નવસારી જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 11 મે આસપાસ બંગાળના ઉપસાગરમાં હળવા દબાણ પેદા થશે। 20 મે બાદ ગરમી જોર પકડશે। 24 મે થી 5 જૂન આસપાસ ગુજરાતમાં કેટલાક ભાગમાં વરસાદ થશે। અંબાલાલ પટેલે આગાહી કરી કે 12 થી 15 એપ્રિલ સુધી ગ્રહોની રાશિ જળદાયક અને વાયુવાહકમાં હોવાથી પવન સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતાઓ છે। આ દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે। 12 થી 15 એપ્રિલમાં હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ અને કરા સાથે વરસાદ પડશે। આ દિવસોમાં પવનની ગતિ તેજ રહેશે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું જોર રહેશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।